હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય પરંતુ વરસાદ નહીં પડવાના કારણે ડભોઈ તાલુકાના 22 ગામોના ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો। ત્યારે ખેડૂતો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે સરદાર સરોવરના અધિકારીઓના સંપર્ક કરી તળાવમાં સરદાર સરોવરના પાણી આવતા ખેડૂતોને પાણી મળી રહેતા ખેડૂતોનો પાક બચી જશે। આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં 110 વર્ષ પહેલા તાલુકાના 22 ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસને મોટું તળાવ 16 કિલોમીટરની અંતરમાં બનાવવામાં આવ્યું હતું। હાલ વઢવાણા તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો પાણીનો સદુપયોગ કરી તેનો દુરુપયોગ ન કરે, માત્ર ખેતીના કામ માટે જ પાણીનો ઉપયોગ કરે તેવી ખેડૂતોની લાગણીને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ મહારાજા ગાયકવાડે આજથી 110 વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ 22-23 ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે। આ વખતે વરસાદની તકલીફને કારણે ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે SSNL એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતાં તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ 23 ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે। હું આપના મારફત સરકારનો અને SSLના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માંગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગર વાવેલી છે એમનો પાક બચી જશે। આપના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદુપયોગ યા દુરુપયોગ ના થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય। આભાર।